બે દિવસ અગાઉ અમદાવાદ શહેરમાં બહેરામપુરા વિસ્તારમાં આવેલ હીરાલક્ષ્મી ફ્લેટ સામે પરમાર દવાખાનાની બાજુમાં આનંદ વિદ્યાલય આગળ જાહેરમાં ગૌતમ રામુભાઈ સોલંકી નામના ઈસમે ફરિયાદીના ભત્રીજા 19 વર્ષીય હિમેશ દિનેશભાઈ પરમારને શરીરના અલગ અલગ જગ્યા પર ચપ્પા વડે ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો। આ ઘટના મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જણા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। ત્યારે આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સિસ દ્વારા મળેલી બાતમી હકીકતને આધારે આ ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપી ગૌતમ રામુભાઈ સોલંકી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને તીક્ષ્ણ હથિયાર સાથે દાણી લીમડા ખોડિયારનગર આંબેડકર બ્રિજ નીચેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે। કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને તેના વાલીને સોંપવા તજવીજ કરેલ છે। ઉપરોક્ત આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બંને મિત્રો છે, જે મરણ જનારના ઘર આગળની ચાલતા નીકળતા હોય કે જેથી મરણ જનારે અગાઉ તેના ઘર આગળથી ચાલવા નહીં નીકળવા માટે જણાવેલ, પરંતુ તેમજ આજથી 8 મહિના અગાઉ મરણ જનાર એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પટ્ટાથી માર મારેલ તેમજ આરોપીને અપશબ્દો બોલ્યા હતા કે જે બનાવ અંગે આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરે મનમાં લાગી આવતા અદાવત રાખી મરણ જનારને છરીઓ મારી ખૂન કરવાનું નક્કી કર્યું હતું। જે અદાવત રાખી 2 દિવસ અગાઉ રાત્રિના 9:30 વાગ્યાના સમયે આરોપી તથા કિશોર બંને મળી યુવક હિમેશ પરમારની ચપ્પાના ઘા ઝીકી હત્યા કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।